1947 ની અંદર દેશ આપણો આઝાદ થયો। આઝાદ થયા પછી આપણે બધા સૌ જાણીએ કે ડોક્ટર બાબા સાહેબે આદિવાસી વિસ્તાર હોય, દલિત વિસ્તાર હોય, શોષિત પીડિત વિસ્તાર હોય, એ વિસ્તારને મુખ્ય માર્ગો સાથે કનેક્ટેડ કરવાનું, એમને વિકાસના માર્ગે આગળ લઈ જવાનું બંધારણમાં કહેવામાં આવ્યું હતું। પરંતુ આપણે બધા સૌ જાણીએ 45-50 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું, પરંતુ આપણી પાસે રસ્તાઓ નહોતા। કડી પાણીની વાત પણ મેં બિલદા ગામે કીધી કે જ્યારે 2012 થી 17 કામ કરવાની તક મળી, ત્યારે મેં પણ નવરાત્રીની શરૂઆત લગભગ 25-30 વર્ષથી કરતો આવું છું। જ્યારે જવારા વળાવવાના હોય ત્યારે અમે હાપેશ્વર ગામે આવીએ, ત્યારે સવારથી બપોરે 2 વાગ્યાથી માંડીને અમે હાપેશ્વર નર્મદા નદીએ આવીએ તો અમારે રાત્રે એ પાણીમાં ને આ કીચડમાં અને પથરામાં અમારે કડી પાણી સુધી ચાલતા ચાલતા રાતના 8 કે 10 વાગી જાય, એવો સમય મેં પણ જોયો છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કડી પાણીથી હાપેશ્વરનો રસ્તો આપણને પ્રાપ્ત થયો। પરંતુ હવે એ રસ્તાને ફરીથી પહોળો બનાવવા માટે 7 મીટર પહોળો બનાવવા માટે રાજ્ય સરકારે ફરીથી આપણને ખૂબ મોટી રકમ 12 કરોડ રૂપિયા કરતા પણ વધારેની રકમ આપણને ફાળવી આપી। ત્યારે ત્યાં પણ રસ્તાઓ બનવાના। હાપેશ્વર ગામ, આંબા ડુંગર ગામ, આ નજીકના ફળિયાઓ, ખૂબ મોટા ફળિયા, એ ફળિયાને કડી પાણીથી હાપેશ્વરના મુખ્ય માર્ગ સાથે જોડવા માટે હાપેશ્વર ગામને તમામ ફળિયાને જોડવા માટેના રસ્તાઓ મંજૂર થઈ ગયા છે। એ ફોરેસ્ટની મંજૂરી મળે એના માટે માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ પ્રયત્ન કર્યા છે। જેવી આપણને મંજૂરી મળે, કોન્ટ્રાક્ટર નક્કી થાય એટલે એના પણ આપણે બધા ખાતમુહૂર્ત કરીને આપણને પાકા ડામમાં રસ્તા મળે એવી વ્યવસ્થા કરીશું। પરંતુ મારે બધા નવયુવાનોને ખાસ કહેવું કે આ બધું આપણે કરીએ છીએ તો લગભગ 1947 ની અંદર દેશ આપણો આઝાદ થયો। આઝાદ થયા પછી આપણે બધા સૌ જાણીએ કે ડોક્ટર બાબા સાહેબે આદિવાસી વિસ્તાર હોય, દલિત વિસ્તાર હોય, શોષિત પીડિત વિસ્તાર હોય, એ વિસ્તારને મુખ્ય માર્ગો સાથે કનેક્ટેડ કરવાનું, એમને વિકાસના માર્ગે આગળ લઈ જવાનું બંધારણમાં કહેવામાં આવ્યું હતું। પરંતુ આપણે બધા સૌ જાણીએ 45-50 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું, પરંતુ આપણી પાસે રસ્તાઓ નહોતા। કડી પાણીની વાત પણ મેં બિલદા ગામે કીધી કે જ્યારે 2012 થી 17 કામ કરવાની તક મળી, ત્યારે મેં પણ નવરાત્રીની શરૂઆત લગભગ 25-30 વર્ષથી કરતો આવું છું। જ્યારે જવારા વળાવવાના હોય ત્યારે અમે હાપેશ્વર ગામે આવીએ, ત્યારે સવારથી બપોરે 2 વાગ્યાથી માંડીને અમે હાપેશ્વર નર્મદા નદીએ આવીએ તો અમારે રાત્રે એ પાણીમાં ને આ કીચડમાં અને પથરામાં અમારે કડી પાણી સુધી ચાલતા ચાલતા રાતના 8 કે 10 વાગી જાય, એવો સમય મેં પણ જોયો છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કડી પાણીથી હાપેશ્વરનો રસ્તો આપણને પ્રાપ્ત થયો। પરંતુ હવે એ રસ્તાને ફરીથી પહોળો બનાવવા માટે 7 મીટર પહોળો બનાવવા માટે રાજ્ય સરકારે ફરીથી આપણને ખૂબ મોટી રકમ 12 કરોડ રૂપિયા કરતા પણ વધારેની રકમ આપણને ફાળવી આપી। ત્યારે ત્યાં પણ રસ્તાઓ બનવાના। હાપેશ્વર ગામ, આંબા ડુંગર ગામ, આ નજીકના ફળિયાઓ, ખૂબ મોટા ફળિયા, એ ફળિયાને કડી પાણીથી હાપેશ્વરના મુખ્ય માર્ગ સાથે જોડવા માટે હાપેશ્વર ગામને તમામ ફળિયાને જોડવા માટેના રસ્તાઓ મંજૂર થઈ ગયા છે। એ ફોરેસ્ટની મંજૂરી મળે એના માટે માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ પ્રયત્ન કર્યા છે। જેવી આપણને મંજૂરી મળે, કોન્ટ્રાક્ટર નક્કી થાય એટલે એના પણ આપણે બધા ખાતમુહૂર્ત કરીને આપણને પાકા ડામમાં રસ્તા મળે એવી વ્યવસ્થા કરીશું। પરંતુ મારે બધા નવયુવાનોને ખાસ કહેવું
કે આ બધું આપણે કરીએ છે તો લગભગ આ કામો પ્રાપ્ત થઈ રહ્યા છે. 1947 ની અંદર દેશ આપણો આઝાદ થયો. આઝાદ થયા પછી આપણે બધા સૌ જાણીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબે આદિવાસી વિસ્તાર હોય, દલિત વિસ્તાર હોય, શોષિત પીડિત વિસ્તાર હોય, એ વિસ્તારને મુખ્ય માર્ગો સાથે કનેક્ટેડ કરવાનું, એમને વિકાસના માર્ગે આગળ લઈ જવાનું બંધારણમાં કહેવામાં આવ્યું હતું. પરંતુ આપણે બધા સૌ જાણીએ છીએ 45-50 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું, પરંતુ આપણી પાસે રસ્તાઓ નહોતા. કડીપાણીની વાત પણ મેં ભીલદા ગામે કીધી કે જ્યારે 2012 થી 17 કામ કરવાની તક મળી ત્યારે મેં પણ નવરાત્રીની શરૂઆત લગભગ 25-30 વર્ષથી કરતો આવું છું. જ્યારે જવારા વળાવવાના હોય ત્યારે અમે હાપેશ્વર ગામે આવીએ ત્યારે સવારથી બપોરે 2 વાગ્યાથી માંડીને અમે હાપેશ્વર નર્મદા નદીએ આવીએ તો અમારે રાત્રે એ પાણીમાં ને આ કીચડમાં અને પથરામાં અમારે કડી પાણી સુધી ચાલતા ચાલતા રાતના 8 કે 10 વાગી જાય એવો સમય મેં પણ જોયો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કડી પાણીથી હાપેશ્વરનો રસ્તો આપણને પ્રાપ્ત થયો. પરંતુ હવે એ રસ્તાને ફરીથી પહોળો બનાવવા માટે 7 મીટર પહોળો બનાવવા માટે રાજ્ય સરકારે ફરીથી આપણને ખૂબ મોટી રકમ 12 કરોડ રૂપિયા કરતા પણ વધારેની રકમ આપણને ફાળવી આપી. ત્યારે ત્યાં પણ રસ્તાઓ બનવાના. હાપેશ્વર ગામ, આંબા ડુંગર ગામ, આ નજીકના ફળિયાઓ ખૂબ મોટા ફળિયા, એ ફળિયાને કડી પાણીથી હાપેશ્વરના મુખ્ય માર્ગ સાથે જોડવા માટે હાપેશ્વર ગામને તમામ ફળિયાને જોડવા માટેના રસ્તાઓ મંજૂર થઈ ગયા છે. એ ફોરેસ્ટની મંજૂરી મળે એના માટે માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેવી આપણને મંજૂરી મળે, કોન્ટ્રાક્ટર નક્કી થાય એટલે એના પણ આપણે બધા ખાતમુહૂર્ત કરીને આપણને પાકા ડામમાં રસ્તા મળે એવી વ્યવસ્થા કરીશું. પરંતુ મારે બધા નવયુવાનોને ખાસ કહેવું કે આ બધું આપણે કરીએ છે તો લગભગ વિસ્તારની અંદર સૌ પ્રથમવાર આવા ડામર રસ્તાઓ થાય છે, એનો પણ આપણે ખ્યાલ રાખીએ. અને એ જ્યારે આ ભાજપની સરકારમાં આપણને આટલા બધા મોટા કામો જ્યારે મળે ત્યારે માનનીય મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ. કારણ કે વાર તહેવારે કોઈને ત્યાં આપણે ખાઈ આવ્યા હોય તો હોમેવાળાને પણ આપણે તહેવાર હોય બોલાવવું પડે, તો સરકાર આપણને આપે એનો આપણે આભાર ના માનીએ તો ના ચાલે. એટલે સૌને મારી વિનંતી કે આ વિસ્તારની અંદર જેટલા તમારા રસ્તા એ અમે 1 વર્ષનો વાયદો નથી કરતા, પરંતુ ફોરેસ્ટની મંજૂરી મળી જાય, કોન્ટ્રાક્ટરો નક્કી થઈ જાય એટલે અમે તબક્કાવાર એના ખાતમુહૂર્તો કરીને આ વિસ્તારને આશીર્વાદ મળે એવા કામો અમે પૂરી ટીમ આપણે બધા સાથે મળીને કરવાના. હાપેશ્વરથી માંડીને છડુલી, ફુંડબારિયા સુધી જ્યાં આવા રસ્તાઓ, કારણ કે છડુલીથી માંડીને કોટબી માટે પણ અહીંયાના નવયુવાનોએ વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અમને પણ કીધું, સમાજને પણ કીધું, સરકારને પણ કીધું. પરંતુ એ કામ પણ આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છડોલીથી કોટબી સુધીના રસ્તાનું નિર્માણ કરીશું. પરંતુ આ બધું આપણને જ્યારે મળી રહ્યું છે ત્યારે સરકારનો કામ કરતા આપણા પ્રતિનિધિઓનો પણ આપણે બધા આભાર માનવો જોઈએ. કારણ કે જે આપણી પાસે હતું જ નહીં એને આપણે જ્યારે કરી રહ્યા છે, કારણ કે આઝાદી પછી આ બધું આપણા વિસ્તારમાં આપણને મળી રહ્યું છે, ત્યારે આપણે બધા સાથે મળીને આપણે આવા રસ્તાઓ સાથે કનેક્ટેડ કરીએ. જ્યાં વીજળી ના હોય હતું, ડુંગરાળ વિસ્તારમાં, ઊંડાના વિસ્તારમાં જ્યાં કોઈ આપણો આદિવાસી ભાઈ ઘર બનાવીને રહેતો હોય તો એના માટે પણ આપણે ચિંતા કરીએ. સાથે સાથે ભીલદા ગામે મેં કીધું કે જ્યારે કોઈ આપણા સમાજ ઉપર આકસ્મિક ઘટના, કારણ કે વીજળી પડવું, કોઈનું મકાન સળગી જવું, બળી જવું કે અન્ય કોઈ ઘટના ઘટે એ કોઈ કહીને આવતી નથી. એવી ઘટનાઓમાં સરકાર આપણી પાસે આવશે, પરંતુ આપણે પણ બધા નવયુવાનો, સમાજના આગેવાનો
એ સમાજને એ પરિવારને આપણે મદદરૂપ થઈએ એવા પણ આપણે બધા સહિયારા પ્રયત્નો કરીને આપણે સાથે મળીને કામ કરવાનું છે. ત્યારે તમારો અમને સહયોગ મળતો રહે, અમે તમારો સાથ માંગીએ અને અમે તમારા સાથ સાથે રહીને આપણે આ વિસ્તારનો બધા સાથે મળીને વિકાસ કરીએ એવી સૌની પાસે આશા અને અપેક્ષા પણ રાખું છું. આ વિસ્તારની અંદર એક પણ હાપેશ્વરથી માંડીને છડોલી સુધીનો રસ્તો ના રહે એની હું તમને ગેરંટી આપું છું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આઝાદી પછી જ્યારે આપણને આ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે તમારા સાથ સહકારની અમને પણ જરૂર પડે. માન્ય સરપંચશ્રી ખૂબ ઉત્સાહી છે, ખૂબ આનંદિત છે. બધાને હસી મજાકથી આનંદથી તમને સાથે લઈને ચાલે એવા પ્રકારના સરપંચશ્રી આપણને જ્યારે પ્રાપ્ત થયા ત્યારે અમને પણ એમની સાથે કામ કરવાની મજા આવશે. આપણે બધા સૌ સાથે મળીને આ વિસ્તાર